નમસ્કાર, હું છું હિના ચૌહાણ. નજગરી ગુજરાતની ટોપ 50 ખબરો પર. તો આજે વડાપ્રધાન મોદી કચ્છની એક દિવસીય મુલાકાત લેવાના છે. બપોર ભુજ એરપોર્ટ પર પહોંચીને તેઓ સીધા ધોરડો ખાતે જશે, જ્યાં 3 કાર્યક્રમનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવશે. ખાવડના રણમાં સોલાર પ્રોજેક્ટ, માંડવી દરિયાકાંઠે ખારા પાણીને મીઠું બનાવવાનો પ્રોજેક્ટ અને અંજારમાં ડેરીના પ્રોસેસિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. વડાપ્રધાન દિલ્હીથી 11:30 વાગે કચ્છ માટે રવાના થવાના છે. તેઓ 12:20 કલાકે ભુજ એરપોર્ટ પહોંચવાના છે. 12:55 કલાકે તેઓ ભુજથી ધોરડો ખાતે હેલિકોપ્ટર મારફતે જવા રવાના થશે, જ્યારે બપોરે 1:15 કલાકે ધોરડો પહોંચવાના છે. આજે વડાપ્રધાન કચ્છની મુલાકાતે આવનાર છે, ત્યારે કચ્છમાં વડાપ્રધાનના વિવિધ કાર્યક્રમોને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જો વાત કરીએ સુરક્ષાની, તો પોલીસ દ્વારા સમગ્ર તૈયારીઓ પર નજર રાખવામાં આવી રહી છે. કચ્છ સરહદે ખેતી કરતા પંજાબી ખેડૂતો સાથે પણ વડાપ્રધાન મળવાના છે અને સીધો સંવાદ કરશે. કચ્છની મુલાકાત દરમિયાન પીએમ મોદી ભુજમાં ભૂકંપમાં મૃત્યુ પામેલા દિવંગતોની યાદમાં બનનારા સ્મૃતિવનના કામની પણ સમીક્ષા કરવાના છે. આ ઉપરાંત સાંજે સનસેટ પોઈન્ટ પરથી સૂર્યાસ્ત નિહાળશે, જે બાદ ધોરડોમાં સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખી પણ વડાપ્રધાન નિહાળશે. વડાપ્રધાન અગાઉ 14 ડિસેમ્બરના રોજ આવવાના હતા અને રાત્રિ રોકાણ ધોરડો ખાતે કરવાના હતા, પરંતુ તેમના કચ્છના પ્રવાસમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરાતા તેઓ માત્ર હવે 5 કલાક જ કચ્છની મુલાકાત લેશે અને વિવિધ વિકાસશીલ કાર્યક્રમોનું લોકાર્પણ કરવામાં આવશે. વડાપ્રધાન 11:30 કલાકે ત્યાંથી રવાના થવાના છે કચ્છ આવવા તરફ. તે દરમિયાન વડાપ્રધાનની કચ્છ મુલાકાત પહેલા ટ્વીટ પણ કર્યું. ખેતી અને અન્ય ક્ષેત્રે કચ્છમાં વિકાસની હરણફાળ અને આજે થનારા વિવિધ વિકાસ કામોનો શિલાન્યાસનો તેમણે ઉલ્લેખ કર્યો છે. એક તરફ ખેડૂતોના ઉગ્ર આંદોલન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કચ્છના ખેડૂતો સાથે સીધો સંવાદ કરવાના છે. પીએમ મોદી ધોરડોમાં કચ્છની સરહદે પંજાબી ખેડૂતો તેમજ પ્રગતિશીલ ખેડૂત સાથે મુલાકાત કરવાના છે અને તેમની સાથે સીધો સંવાદ કરવાના છે. દેશમાં કૃષિ કાયદાને લઈને ચાલી રહેલું ખેડૂત આંદોલન દિવસે ને દિવસે વેગ પકડી રહ્યું છે. તેવામાં વડાપ્રધાન મોદી ખેડૂત આંદોલન મુદ્દે કચ્છના ખેડૂતો સાથે ચર્ચા કરવાના છે. પીએમ મોદીને જે ખેડૂતો મળવાના છે તેઓ ટેન્ટ સિટી પહોંચી ગયા છે. જો કે તેમણે પીએમ સાથેની બેઠક પહેલા કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે. કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનને ગુજરાતના ખેડૂતોનું પણ સમર્થન મળી રહ્યું છે. પોલીસની નજર ચૂકવીને ગુજરાતભરમાંથી 300થી વધુ ખેડૂતો આંદોલનમાં ભાગ લેવા દિલ્હી બોર્ડર પહોંચ્યા. દિલ્હી બોર્ડર પર ગુજરાતના ખેડૂતોએ આંદોલનના સમર્થનમાં ધરણા પણ યોજ્યા. આંદોલનકારી ખેડૂતોએ એવો દાવો કર્યો છે કે હજુય અલગ અલગ ટુકડીઓમાં ગુજરાતના ખેડૂતો દિલ્હી બોર્ડર પર પહોંચી રહ્યા છે. ગુજરાતના ખેડૂતો આંદોલનમાં સક્રિય થતા રૂપાણી સરકારની ચિંતા વધી છે. સ્ટાઇપેન્ડ વધારવાની માંગ સાથે ઇન્ટર્ન ડોક્ટરોની હડતાલનો આજે બીજો દિવસ યથાવત છે. આજના તમામ ઇન્ટર્ન ડોક્ટરો સ્ટાઇપેન્ડ વધારવાની માંગ સાથે ગઈકાલથી અનિશ્ચિત મુદતની હડતાલ પર ઉતર્યા છે. રાજ્યના 2000 જેટલા ઇન્ટર્ન તબીબો હડતાલ પર ઉતર્યા છે. ઇન્ટર્ન ડોક્ટરોનું કહેવું છે કે કોરોના કાળમાં અન્ય રાજ્યો કરતાં તેમને ઓછું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. હાલ સ્ટાઇપેન્ડ 12,800 રૂપિયા છે, જે વધારીને 20,000 કરવાની માંગ આ સ્ટુડન્ટ્સ કરી રહ્યા છે. ઇન્ટર્ન ડોક્ટરોની હડતાલ પર ગુજરાત સરકારે ચીમકી પણ ઉચ્ચારી છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ઇન્ટર્ન ડોક્ટરોની હડતાલને અયોગ્ય ગણાવી. નીતિન પટેલે કહ્યું કે જો હડતાલ ચાલુ રહેશે તો આ વિદ્યાર્થીઓની ગેરહાજરી પૂરવાનું ચાલુ કરવામાં આવશે, જેથી પીજીમાં એડમિશન લેવામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી શકે છે તેવી ચીમકી ઉચ્ચારી છે.
વાત સુરતની કરીએ તો સુરતની બારડોલી નગરપાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની ટર્મ પૂર્ણ થતા વહીવટદાર તરીકે ચીફ ઓફિસરે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો।